બધા મજામાં જશો ને? અમે આજે આવી ગયા છે, હું ને ધક્કન અને મગર જોવા. તો હું તમને આગળ મગર બતાવું છું થોડીક વારમાં. અમારા તળાવમાં આવી ગયા છે. આ અમારું તળાવ છે, જોઈજો મિત્રો. તળાવમાં મગર જોવા જાય છે. મગર અહીંયાથી નજીક જ છે, તો અમે તમને આગળ મગર બતાવશું. તો જોઈ આ મગર. જો અહીંયા મગર બહુ મોટી પડી છે. હું મગન અને ધક્કન અહીંયા એવા છે જોવા. એ બે મગરના ડરથી નથી આવતા, કે અમારે નથી આવવું, અમને બીક લાગે છે. એ બે ઊભા છે. અને મિત્રો જો મગર અહીંયા છે, બહુ મોટી છે. તો છે ને, કેમ છે મગર બાકી? આ અમારું તળાવ છે મિત્રો. તળાવમાં પાણી ભર્યું છે. એક મગર વાં હતી, એ વહી ગઈ છે, ને એક મગર હજી અહીંયા છે. તો જોઈએ મિત્રો, આ મગરનું બચ્ચું અહીંયા છે. જો અહીંયા છે મિત્રો, મગર અહીંયા હતી તે પાણીમાં વહી ગઈ છે. આ મગર મિત્રો જો અહીંયા બેઠી છે આરામમાં છે, એટલે એને ખ્યાલ નથી કે અમે પાછળ આવ્યા છીએ. એટલે અમે જોઈ શકીએ છીએ, પણ એ પણ આગળ કંઈક અવાજ કરશું એટલે વહી જશે. અને એક અહીંયા છે, બે મગર છે. અને આમાં તળાવમાં બહુ જ મગર છે, નાના બચ્ચા પણ છે, ને 2-3 મોટી મગર છે. એટલે આમાં છોકરાઓ માટે તો ડર છે, એટલે છોકરાઓને બહુ તળાવ બાજુ આવવું નહીં. જો મિત્રો મગર એક અંદર વહી ગઈ છે, અને એક જો બહાર જવાની તૈયારી છે મિત્રો. એટલે આ મગર બહુ જ છે અમારા તળાવમાં. લગભગ એવું લાગે છે કે મને 7-8 મગર અમારા તળાવમાં હશે. અમારો આ મગરવાળો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક અને શેર કરજો. ટાટા, બાય બાય.